હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 2026નો પહેલો દિવસ અને હું ગુજરાતી છું. આજથી મારા હરેક બ્લોગ પણ ગુજરાતીમાં આવશે. જે મારો 30 દિવસનો મેં ચેલેન્જ લીધો હતો એ કન્ટિન્યુ જ રહેશે. બરાબર, એના 27 દિવસ પૂરા થઈ ગયા છે, 3 દિવસ હજુ બાકી છે એમાં. પણ એ અત્યાર સુધી હું હિન્દીમાં બનાવતી હતી, હવે ગુજરાતીમાં આવશે. તો આઈ હોપ કે તમને બધાને ગમશે. અને અગર ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ના ભૂલશો. તમારી એક કમેન્ટ મને બહુ જ મોટિવેટ કરે છે મારા વ્લોગ બનાવવા માટે. અને આવી રીતના જ તમારો પ્રેમ આપતા રહેજો. અને નવા વર્ષના સૌને રામ રામ. એ લડ્ડુ લડ્ડુ મુझे ખિલા 2026ના પહેલા જ દિવસે હું જાઉં છું મમ્મીને લઈને માતાજીએ દર્શન કરવા માટે. હે ને મમ્મી? હા. તો અમે બંને જણા જઈએ છીએ અમારા માતાજીએ દર્શન કરવા માટે. અમે અત્યારે અમારા માતાજીએ પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. અત્યારે હું અને મમ્મી માતાજીએ દર્શન કરવા આવી ગયા છીએ. ચલો હું તમને બધાને પણ દર્શન કરાવું. જય જગન્નાથ. નવા વર્ષના પહેલા દિવસે હું મમ્મીને લઈને આવી ગઈ છું જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે. હવે અમે જવાના છીએ દર્શન કરવા માટે ઉપર. ગાય માતાને બધા જ લોકોએ ખવડાવવું જોઈએ, જેનાથી જેટલી બને એટલી શક્તિ પ્રમાણે ગાય માતાની પણ સેવા લોકોએ કરવી જ જોઈએ. જગન્નાથ મંદિરના સામે આ 3 રથ દેખાઈ રહ્યા છે. મારા ખ્યાલથી તો આ જે રથ છે જેમાં ભગવાનને યાત્રા નીકાળવામાં આવે છે. અહીંયા છે જગન્નાથ મંદિર, આ મંદિરનો ગેટ છે અને એની એક્ઝેક્ટ સામે ભગવાનના રથ મૂકવામાં આવ્યા છે. બધા જ લોકોને કહેવા માંગીશ કે નવા વર્ષના પહેલા દિવસે હર એક વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવ અને પોતાના કુળદેવીએ જરૂરથી જવું જોઈએ દર્શન કરવા માટે. આવી ગયા છીએ નીરો પીવા માટે. હવે આવી ગયા છે અમે મેલડીમાં દર્શન કરવા માટે. આઈ હોપ તમને બધાને મારો આજનો બ્લોગ બહુ જ પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરો. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. થેન્ક યુ.